ત્યાં પણ બહુ મારી ઉપર પણ પ્રેશર હતું, એક બાજુ જોબલેસ હતો અને ફરી ઘરે આવવાનું થયું. આવું એક બે વખત થયું. મને પોતાને અંદરથી ક્યાંક એવું થતું હતું કે મે બી હું ડિપ્રેશનમાં જઈ રહ્યો છું, પણ પછી પોતાને બહાર કાઢવા માટે અને ત્યારે મને એક વિચાર આવ્યો કે યાર આવું તો બધાની સાથે થતું હશે. તો પછી એ કોવિડના એ પીરિયડ ટાઈમમાં રોજે રોજ એક લાઈન લખતો જાઉં, શબ્દો લખતો જાઉં, ફાડતો જાઉં પાના, અને એવું બધું કરતા ક્યાંક અંદરથી એક સેટિસ્ફેક્ટરી લિરિક્સ જે છે નીકળ્યા. પછી મને પોતાની અંદરથી એવું થવા માંડ્યું કે ના, હવે આ પરફેક્ટ છે, આની અંદરથી ક્યાંક મોટિવેશન મળે છે. પછી જઈને કપિલભાઈની સાથે એક નાનકડી મીટિંગ થઈ, અને પછીની આગળની જે આખી અમારી યાત્રા થઈ, હેતભાઈની સાથે મીટિંગ થઈ કે આવી રીતના એક કમ્પોઝ કર્યું છે. હા, એટલે પૂછવા એ જ માંગીએ છીએ કે વિડીયો છે, મોબાઈલનો સ્ક્રીન છે, શૂટિંગ છે,